સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપના મહારાજા અને પરમ પૂજ્ય ઉષામૈયા તથા સાધુ સંતોના સાનિધ્ય મહાઆરતી અને વિસર્જન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। આપણે સાવરકુંડલા શહેરની અંદર છે ને સાવરકુંડલા શહેરમાં સદભાવના ગ્રુપ દ્વારા જે 23 વર્ષથી જે ગણેશ મહોત્સવ કરવામાં આવે છે તેને લઈને આજે ગણપતિ દાદાની જે વિદાય થઈ રહી છે, વિદાયને લઈને ભવ્ય શોભાયાત્રા છે તે અત્યારે નીકળી ચૂકી છે। આપ માનવ મેરામણ જોઈ શકો છો, છેક સુધી સાવરકુંડલા શહેરની અંદર જે દાદાને વિદાય આપવામાં આવી રહી છે। છેલ્લા દિવસો છે અને ગણેશ વિસર્જનની તૈયારીઓ પૂર જોશમાં છે અને ભક્તો જે છે તે દાદાના દર્શન કરી રહ્યા છે। આ સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો છે તેની અંદરથી દાદાની જે વિદાય છે તે વિરાટ વિસર્જન યાત્રા કહી શકાય તે અત્યારે હાલ ફરી રહી છે અને સાવરકુંડલાના નગરજનો ધર્મ ભક્તો છે હાલ તો સાવરકુંડલા શહેરની અંદર દાદાના દર્શન કરવા હાલ પહોંચી ગયા છે। રાજુભાઈ શું કહેશો, અત્યારે વિરાટ શોભાયાત્રા વિસર્જન યાત્રા નીકળી છે? અમારું સાવરકુંડલા ધર્મ પ્રેમી છે। રામનવમી હોય કે કૃષ્ણ જન્મ હોય, હિન્દુની વાત આવે એટલે સૌની પહેલા સાવરકુંડલા હોય। આ સાવરકુંડલા આખું આજે ઉમટે પડ્યું છે ગણપતિ મહોત્સવમાં। રાજુભાઈ, ખાસ કરીને કેટલા વર્ષોથી અને વિરાટ શોભા નવું શું છે? આ 17 વર્ષથી ગણપતિની શોભાયાત્રા થાય છે અને વિસર્જન શોભાયાત્રામાં સાવરકુંડલા આખું ઉમટી પડે છે। ચોક્કસ, તો રાજુભાઈ કીધું કે આખું સાવરકુંડલા છે શણગારેલું છે અને વિરાટ શોભાયાત્રા જે વિસર્જન યાત્રા છે તે અત્યારે નીકળી ચૂકી છે અને જો અત્યારે વિરાટ જે વિસર્જન યાત્રા છે તે નીકળી રહી છે અને ગણપતિ દાદા છે તે 10 દિવસ બાદ જે પોતાના પંડાલમાંથી બહાર નીકળે એટલે કે વિસર્જન તરફ જઈ રહ્યા છે અને ગણપતિ દાદા અત્યારે હાલ વિસર્જન તરફ જે સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા છે તે વિશાળ શોભાયાત્રા જે છે તેમાં જોડાઈ ચૂકી છે અને ગણેશ જે ગુંદાળાની જે 10 દિવસ જે આરતી કરવામાં આવી છે, આરતીને લઈને અત્યારે જે વિસર્જન શોભાયાત્રા છે, પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અહીંયા, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। પણ સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા જે છે તે હાલ અત્યારે વિસર્જન શોભાયાત્રાની અંદર ઉમટી પડી છે।